નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। ગઈ મોડી રાતથી સાગબારા, તિલકવાડા, નાંદોદ ભારે વરસાદને કારણે નર્મદામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। નર્મદા જિલ્લા 5 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ સાગબારા તાલુકામાં 129 મિલીમીટર નોંધાયો હતો, તો ડેડિયાપાડા તાલુકામાં 59 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। રાજપીપળામાં સવારે 6 થી 8 વાગ્યા સુધી જિલ્લામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। નર્મદા કલેક્ટરની સૂચના મુજબ અતિ વરસાદના કારણે નર્મદા જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી। શાળા, કોલેજો, આંગણવાડીઓ, આઈટીઆઈમાં 24/7/2024 બુધવારે રજા જાહેર કરાઈ હતી। ભારે વરસાદની આગાહીના પગલે આ નિર્ણય લેવાયો હતો। જો કે વરસાદના વિલંબ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં અનેરો આનંદ છવાયો હતો। ખેતીના પાકને ફાયદો થયો હતો, જ્યારે રાજપીપળા શહેરમાં સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછિયાવાડ વિસ્તારમાં તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જેને કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ડેડિયાપાડા સાગબારાના ઉપરવાસમાં ભારે વરસાદની આવક કરજણ ડેમમાં પાણી છોડવાની ફરજ પડી, જે અનુસંધાને સવારે 10 કલાકે કરજણ ડેમમાંથી 32,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું। એ ઉપરાંત સેલંબા અને ભાદોડ ગામ વચ્ચે રસ્તા પર પાણી ફરી વળ્યા। નર્મદાના વિવિધ ડેમોની વધતી જતી સપાટી સામે તંત્ર એલર્ટ થઈ ગયું, જેમાં નર્મદા ડેમની સપાટી 121.43 મીટરે પહોંચી, કરજણ ડેમની સપાટી 106.73 મીટર, સાગબારા તાલુકાના 2 ડેમો નાના કાકડી આંબા ડેમ 182.50 મીટર, ચોપડવાવ ડેમની સપાટી 181.50 મીટરે પહોંચી છે। નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેનું ગેજ લેવલ 15.30 મીટર નોંધાય છે, તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 55% જળ સંગ્રહ થયો છે। સરદાર સરોવરમાં હાલમાં 11,83,724 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55% જેટલો જળ સંગ્રહ થયો છે। સરદાર સરોવરમાં 13,419 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। હાલની અતિભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને તારીખ 24/7/2024 અને 25/7/2024 રોજ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલી રહેલી BA, BSc, MAની જુદા જુદા વિષયની પૂરક પરીક્ષાઓ રાજપીપળા MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ચાલી રહી હતી, જે હાલ ચાલી રહેલી તમામ પરીક્ષાઓ 24 અને 25 જુલાઈ એમ 2 દિવસ માટે યુનિવર્સિટીના કુલ સચિવના આદેશ મુજબ મુલતવી રાખવામાં આવેલ છે, એમ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર શૈલેન્દ્રસિંહ માંગરોલાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું।